અમદાવાદમાંથી વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલ એએમસી સંચાલિત કમ્યુનિટી હોલ છેલ્લા 5 વર્ષથી બંધ હાલતમાં પડ્યો છે। લાંબા સમયથી બંધ રહેલો આ હોલ હજુ સુધી મરામત માટે તંત્રના રાહમાં છે અને સતત અવગણનાનો ભોગ બની રહ્યો છે। જ્યારે સ્થાનિક કોર્પોરેટર નીરવ બક્ષી દ્વારા તત્કાલીન મેયર કેરેટ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ અને દેવાંગ દાનીને અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી હોવાના છતાં કામગીરી શરૂ થઈ નથી। જ્યારે બજાર બોર્ડ અને વિવિધ બોર્ડ બેઠકોમાં વારંવાર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છતાં પણ મરામત માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા નથી। હોલના રેનોવેશન માટે બજેટ ફાળવાયું હોવા છતાં આર્કિયોલોજી ઓફ ઇન્ડિયા પાસેથી મંજૂરી લેવાની પ્રક્રિયામાં વિલંબ થયો હતો અને જે મંજૂરી 4 મહિના પહેલા મળી ગઈ હોવા છતાં હજુ સુધી કામ શરૂ થયું નથી। જ્યારે મંજૂરી હોવા છતાં કામગીરીમાં વિલંબને કારણે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે। હાલમાં હોલની સ્થિતિ સંપૂર્ણ જર્જરિત બની ગઈ છે અને કોઈ પણ સમયે તેના ભાગો ધરાશાયી થવાની શક્યતા છે। સ્થાનિકોમાં જાનહાનિની ભીતિ પણ વ્યક્ત થઈ રહી છે, જેના કારણે તાત્કાલિક મરામત શરૂ કરવાની માંગ ઉઠી રહી છે। मोदी हॉल केम के हमारा सीनियर काउंसिलर विनोद मोदी 5 टर्मથી 25 વર્ષથી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા। આ કોમ્યુનિટી હોલને અમે વિનોદભાઈ વીરુભાઈ મોદી હોલ બનાવો એવું 4 કાઉન્સિલર અને પૂર્વ ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીનભાઈ સાથે મળીને અમે લોકોએ આ રજૂઆત કરી હતી। રજૂઆત કર્યા પછી એને સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરવામાં આવ્યો। એસ્ટેટને સ્ટેન્ડિંગે પરમિશન આપી અને રિનોવેશનનું કામ કરવાનું કહ્યું